આવ કલ્લુ બેસ આભાર સર. અરે કઈ નહીં બેટા, એમાં શું છે કે ક્લાસમાં હું તારી ઉપર વધારે ધ્યાન નથી આપી શકતો, એટલે મેં તને ઘરે બોલાવ્યો. આજે બધા ટોપિક તને સારી રીતે સમજાવી દઈશ. હા ઓકે સર. હા તો કલ્લુ બેટા, આજનો આપણો ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. તો તું મને એમ કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે આજનો ટોપિક? ઉભો થા, સ્ટેન્ડ અપ. આ તારા સર જોડે મજાક કરી રહ્યો છે તું? તને ટાઈમ પાસ માટે બોલાવ્યો છે મેં અહીંયા? અરે સર, તમે તો કહ્યું કે આજનો ટોપિક. અરે બસ તું રહેવા દે કલ્લુરા કાકડા. હું સમજી ગયો કે કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી થતી નથી. અરે સર, એ જ તો પ્રોબ્લેમ છે આપણા સમાજનો. શું? એ જ કે પૂંછડી તો કૂતરીની પણ સીધી નથી થતી, તો પણ દર વખતે ઓનલી કૂતરાને જ કેમ બદનામ કરવામાં આવે છે સર? અરે તારી સાસુનું શાક ડાજે કલ્લુ કાકડી. કઈ વાંધો નહીં, તું જા અહીંયાથી. મને ખબર પડી ગઈ છે ભાઈ કે કહેવત બનાવવા વાળાએ ભૂલ કરી છે. આદમી ભૂલ કરીને જ શીખે છે. કઈ વાંધો નહીં, તું જા અહીંયાથી હવે ભાઈ. ખાલી આદમીઓ જ શીખે છે સર, મહિલાઓ નહીં? અરે ભાઈ, પહેલી વાત તો એ કે મહિલાઓ કોઈ દિવસ પોતાની ભૂલ સ્વીકારતા નથી, અને બીજી વાત એ કે આ કહેવત મેં નથી બનાવી, એટલે તું આ બધા ફાલતુ સવાલ મને નથી કરને. તારા કરિયર ઉપર ફોકસ કર, જા જઈને. અરે પણ હું જ શું કામ કેરિયર ઉપર દર વખતે ફોકસ કરું? એ પણ મારી ઉપર કરી શકે છે ને સર. એ આ કલ્લુરિયા, કઈ વાંધો નહીં ભાઈ, હું કેરિયર ને જઈને પૂછું છું કે તું કલ્લુ ઉપર કેમ ફોકસ નથી કરતો. પણ હાલ તું જા અહીંયાથી ને વાંચવાનું કર, જા ભાઈ. અરે સર, આજથી જ ના, આજ નહીં કાલીથી કરીશ શાંતિથી. એના કોંડા જેવા કાર્યા કલ કરે શું, આજ કર ને આજ કરે શું અભી. અરે સર, પાછી તમે લોજિકલ વાત કરો છો. હવે કાલે જે મારે ટટ્ટી કરવી હોય આજે હું કઈ રીતે કરી શકું?